નમસ્કાર, દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાંગીની પાટીલ। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રવાસનો આજે બીજો દિવસ। સેલવાસાની નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે કર્યો સંવાદ। સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર સ્કૂલનું કરશે ઉદ્ઘાટન। સાંજે દીવ ખાતે INS ખુકરી મેમોરિયલની લેશે મુલાકાત। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મુદ્દે તપાસનો ધમધમાટ। આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, તપાસ બાદ દોષિતો સામે થશે કડક કાર્યવાહી। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રખાશે તકેદારી। બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર સવારે 9 વાગ્યા સુધીમાં 14.25% મતદાન। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કર્યું મતદાન। વાવની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જામ્યો છે ચૂંટણી જંગ। ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 43 બેઠક પર સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 13% મતદાન। તો વાયનાડ લોકસભા બેઠક પર 13.4% વોટિંગ। સવારથી જ મતદાન કેન્દ્ર પર જોવા મળી મતદારોની કતાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારને આપશે વિકાસ કામોની ભેટ। દરભંગામાં 12,000 કરોડ રૂપિયાની પરિયોજનાની કરાવશે શરૂઆત। એમ્સ હોસ્પિટલનું કરશે ભૂમિપૂજન। ગિરનારની લીલી પરિક્રમામાં ઉમટ્યો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર। 36 કિલોમીટરના રૂટ પર 4.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે પરિક્રમા। સાધુ સંતોએ ગિરનારને સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિકની ઉપયોગ ન કરવા કરી અપીલ। આણંદ જિલ્લાના NRIનો વતન પ્રેમ। અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલે પોતાના વતન નિસરાયા ગામના વિકાસ માટે આપ્યું 100 કરોડનું દાન। 100 કરોડની FDના વ્યાજમાંથી ગામમાં ઊભી કરાશે શૈક્ષણિક સંકુલ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ। ભારતીય શેરબજારની ઘટાડાની ચાલ યથાવત। સેન્સેક્સમાં 78,200ની સપાટી પર કારોબાર, તો નિફ્ટી પણ 23,800ની નીચે। તમામ સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાને। ગઈકાલના ઘટાડા બાદ આજે સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો। અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રમાશે ત્રીજી T20 મેચ। 4 મેચની સિરીઝમાં 1-1થી બરાબરી। જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા। સમાચાર વિસ્તારથી જોઈએ। ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને 9 વાગ્યા સુધીમાં 14.25% મતદાન નોંધાયું છે। વાવ બેઠક માટે 10 ઉમેદવારો મેદાનમાં છે અને 192 મતદાન કેન્દ્રોના કુલ 321 પોલિંગ સ્ટેશન ખાતે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। મતદાન માટે નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગુજરાતની વાવ વિધાનસભાથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોર હવે લોકસભાના સાંસદ બન્યા હોવાથી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે। પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોર તેમજ ભાજપના પૂર્વ નેતા માવજી પટેલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝૂંકાવતા અહીં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એક મહાદાન કહેવાય છે। એ મહાદાન આજે લોકો અહીંનો વિકાસ માટે અને અગાઉ પણ 6 વર્ષ 7 વર્ષ અગાઉ પણ અહીં કમળ ખીલેલું નહોતું અને આજે કમળ ખીલાવા માટે લોકો અઢારે આલમ આતુર છે। मतदाताओं का लगातार यहाँ पर आना लगा हुआ है और हम साफ तौर पर देख सकते हैं कि सुबह सुबह से ही यहाँ पर तकरीबन अगर हम देखें तो सुबह 2 घंटे में 14 से 15% मतदान हो चुका है। और न केवल महिलाएं, बूढ़े बुजुर्ग बल्कि गाँव में हर जगह जहाँ पर भी मतदान केंद्र बने हैं तो अगर हम देखें तो कुल मिलाकर 192 मतदान केंद्र बनाए गए हैं। 320 से भी अधिक यहाँ पर मशीनें
लगाई गई हैं जिसके माध्यम से मतदान प्रक्रिया पूरी होगी। अगर देखें तो यहाँ पर ये जो पूरा इलाका है बनासकाठा का इलाका उत्तर गुजरात में आता है, जहाँ पर ये वाव विधानसभा बैठक के लिए चुनाव हो रहे हैं और यहाँ पर मतदान प्रक्रिया जारी है। कैमरा पर्सन लक्ष्मण राजपूत के साथ मैं मेघना देव, DD न्यूज़, वाव, गुजरात। ઝારખંડમાં 15 જિલ્લાની 43 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જ્યાં 9 વાગ્યા સુધીમાં 13.4% મતદાન નોંધાયું છે. ઝારખંડમાં 950 સંવેદનશીલ બૂથ ઉપર સાંજે 4 વાગ્યા સુધી જ મતદાન થશે. પ્રથમ તબક્કામાં ચંપાઈ સોરેન, રાંચીમાંથી મહુઆ માંઝી, જમશેદપુરમાંથી સરયુ રાયનું ભાવિ આજે મતપેટીમાં સીલ થશે. શાંતિપૂર્વક મતદાન સંપન્ન થાય તે માટે આંતરરાજ્ય સીમા બંધ કરવાની સાથે કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 200 કંપની ઉતારવામાં આવે છે. રાજ્યપાલ સંતોષ ગંગવારે મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા અપીલ કરી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા દ્વારા ઝારખંડના નાગરિકોને મતદાન કરવા અનુરોધ કરીને પ્રથમવાર મતદાન કરતા યુવાનોને શુભેચ્છાઓ આપી હતી. તો બીજી તરફ 10 રાજ્યોની 31 વિધાનસભા અને લોકસભાની એક બેઠક ઉપર પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેમાં વાયનાડમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, ડાબેરી ગઠબંધન LDF તરફથી સત્યન મોકેરી અને ભાજપ તરફથી નવ્યા હરિદાસ અને ચૂંટણી મેદાનમાં છે. વાયનાડમાં 9 વાગ્યા સુધીમાં 13.4% મતદાન નોંધાયું છે. તો ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે તેમજ મહારાષ્ટ્રમાં પણ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના ગોડ્ડા તથા દેવઘરના સારઠમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. તેઓ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. તો મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની કમાન વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભાળી છે. તેઓ આજે ચાળીસગાંવ વિધાનસભા, જીતુર વિધાનસભા તથા શિંદખેડા વિધાનસભા ક્ષેત્રમાં જનસભાઓ કરશે. તો રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાઉથ મુંબઈ તેમજ અહેમદનગરમાં જનસભાને સંબોધિત કરશે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લાતુર અને અક્કલકોટમાં જનસભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આજે બિહારના દરભંગાની મુલાકાત લેશે. તેઓ બિહારમાં રૂપિયા 12,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે. દરભંગામાં રૂપિયા 1260 કરોડથી વધારેના મૂલ્યની એમ્સનો શિલાન્યાસ કરશે. તેમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, આયુષ બ્લોક, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, નાઇટ શેલ્ટર અને રેસિડેન્શિયલ સુવિધાઓ હશે. ઉપરાંત PM મોદી 8 રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રૂપિયા 1740 કરોડથી વધારેના મૂલ્યના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર 18 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો દેશને અર્પણ કરશે. બુલડોઝરના એક્શન અંગે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી શરૂ થઈ છે અને સુપ્રીમ કોર્ટ આ અંગે મહત્વના દિશા નિર્દેશનો ચુકાદો વાંચવાનું શરૂ કર્યું હતું અને કહ્યું કે દોષિતો સામે કોઈ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. ઘર એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, ત્યારે આરોપના આધારે કોઈની સામે કાર્યવાહી ન કરવી જોઈએ. કાયદાનું પાલન કર્યા વિના કોઈએ મનમાની ન કરવી જોઈએ. જસ્ટિસ BR ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ આજે સુનાવણી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ અગાઉ પણ આ અંગેના ઘણા દિશા નિર્દેશ કર્યા હતા અને જણાવ્યું હતું કે કોઈને સજા આપવા માટે બુલડોઝરનો ઉપયોગ થઈ શકે નહીં. આરોપી કે દોષિતના ઘરને બુલડોઝરથી ધરાશાયી કરી શકાય નહીં. इंस्टीट्यूशनल फ्रेमवर्क बनाना होगा. ऐसा नहीं कि हर बार कौन अधिकारी जिम्मेदार था, इसमें क्या एक्शन लिया जाए, ये सारी चीजें स्ट्रीमलाइन करनी होगी. पूरा सिस्टम बनाना होगा कि डेमोलिशन कैसे होगा, उसकी टाइमलाइन क्या होगी. अगर वहां पर स्थानीय नियमों के मुताबिक अगर पर्टिकुलर डेज मेंशन है तो उसको फॉलो किया जाना चाहिए. तो ये मुख्य चीजें होंगी जिन पर राज्य सरकारों को आगे आने वाले समय में ध्यान रखना होगा. बहुत धन्यवाद विकास. ભારતીય શેર બજારમાં ઘટાડાની ચાલ યથાવત છે. ગઈકાલે 800 પોઈન્ટના ઘટાડા બાદ આજે પણ સેન્સેક્સમાં લાલ નિશાન ખુલ્યો હતો. સેન્સેક્સ 78,200ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 23,800ની નીચે પહોંચ્યો છે. શરૂઆતમાં મિડ કેપ ઇન્ડેક્સ 300 અંક સુધી તૂટ્યો હતો, જો કે બાદમાં થોડી રિકવરી જોવા મળી હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાને કારોબાર કરી રહ્યા છે. આ તરફ ગઈકાલે 1500 રૂપિયા ઘટ્યા બાદ આજે સોનાના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી હતી. સોનાનો ભાવ 146 રૂપિયા વધીને 75,047 પર પહોંચ્યો છે. તો ચાંદીનો ભાવ પણ 600 રૂપિયા વધીને 89,933 પર પહોંચ્યો છે.
ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ 2 વ્યક્તિના મોતની ઘટનાને પગલે સરકારે આકરા પગલાં લેવાની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને આ કિસ્સામાં જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કડીના બોરીસણા ગામના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી હતી અને PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણાં લીધા હતા. આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનાવ બન્યો જે ગુનાહિત બેદરકારી અને જે 2 લોકોના મોત નીપજ્યા અને સગાવાલાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી એન્જિયોપ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી. આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડૉક્ટર અને તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને દીવની મુલાકાતે છે. ત્યારે રાષ્ટ્રપતિએ દમણ ગવર્નર હાઉસ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ સેલ્વાસા નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લીધી હતી અને સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો. બાદમાં તેઓ ઝંડા ચોક ખાતે નિર્મિત સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધશે. સાંજે તેઓ દીવમાં INS ખોખરી મેમોરિયલની પણ મુલાકાત લેશે. આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઝંડા ચોક ખાતે નિર્મિત સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલના બાળકો સાથે સંવાદ કરી રહ્યા છે, તેમને મળી રહ્યા છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે સંવાદ પણ કર્યો. તો જે રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને દીવની મુલાકાતે છે, ત્યારે તેઓ ઝંડા ચોક ખાતે નિર્મિત સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલ ખાતે પહોંચી ગયા છે અને બાળકો સાથે મળી રહ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગત રોજ દમણના દેવકાના દરિયા કિનારે બનેલા 8 કિલોમીટર લાંબા નમો પથનો નજારો કારમાં બેસીને માણ્યો હતો. ત્યારબાદ તેઓએ સેલ્ફી પોઈન્ટની મુલાકાત પણ લીધી હતી અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે ફોટો પણ પડાવ્યો હતો. ઉપરાંત અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ સમાજ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી આગળના પ્રવાસ માટે રવાના થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા 14 નગરો અને 1 મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, પાટણ સહિત ચોરવાડ, ટંકારા, વાઘોડિયા નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકાને આનો લાભ મળશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરોની આગવી ઓળખના કામો માટે રૂપિયા 64.93 કરોડ, ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના કામો માટે રૂપિયા 126.8 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
જૂનાગઢમાં ગિરનારની ગોદમાં બંદૂકના ભડાકા સાથે દેવઉઠી એકાદશીની મધરાતે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. જય ગિરનારીના નાદ સાથે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, મુચકંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદ ગિરિજી સહિતના સંતો, ભક્તો અને આસ્થાળુઓની ઉપસ્થિતિમાં પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. રાત્રિના 12 કલાકે પરંપરાગત રીતે વિધિ અનુસાર ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પરિક્રમા ગેટ પર રિબિન કાપીને શ્રીફળ વધારીને પરિક્રમાર્થીઓને રવાના કરવામાં આવ્યા હતા. કેટલાક શ્રદ્ધાળુઓએ પરિક્રમા આગલા દિવસથી શરૂ કરી દીધી હતી. સાધુ સંતોએ પરિક્રમાર્થીઓને ગિરનાર અને પરિક્રમા પથને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા અપીલ કરી છે. જે પરિક્રમા કરનારા જે આસ્થાળુ શ્રદ્ધાળુ આખા ભારતભરમાંથી આવ્યા છે તેમને પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે. એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાની જ પરિક્રમા શુભ રીતે, સારી રીતે પૂર્ણ થાય. છેલ્લા 7-8 વર્ષથી અમે ગિરનારની પરિક્રમા બંને લીલી અને સૂકી પરિક્રમા કરીએ છીએ. યંગ જનરેશનને અમારું એટલું જ કહેવું કે તમે દર સાલ અહીંયા આવો અને અહીંયાના જે સિદ્ધ શક્તિપીઠોના દર્શન કરો અને ધન્યતા અનુભવો. પ્રાચીન પરંપરાઓ જે નિર્વાહ કરીને આપણે તમામ સાધુ સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. અને આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે. આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ વહીવટી તંત્ર ખાસ એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે. આણંદના ધર્મજ ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોની સમસ્યા સાંભળીને અધિકારીઓ દ્વારા સમસ્યાના નિવારણની પણ ખાતરી આપવામાં આવી હતી. ગ્રામસભામાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, એસપી જીજી વસાણી અને ડીડીઓ મિલિંદ બાપના અને ધર્મજ ગામના આગેવાન તથા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ધર્મજ ગામ મુકામે આખો વહીવટી તંત્ર, તમામ ડિપાર્ટમેન્ટ્સના કન્સર્ન્ડ ઓફિસર્સ સાથે અહીંયા ગ્રામજનો સાથે સંવાદ કર્યું, ગ્રામજનોને લગતા પ્રશ્નો વિશે માહિતી મેળવી અને સાથે સાથે સરકારની અત્યારે જે મહત્વાકાંક્ષી યોજનાઓ અત્યારે અમલમાં આવી રહી છે આ યોજનાઓ વિશે પણ લોકોને સમજૂત કરવામાં આવ્યું. બધા પ્રશ્નોનું સમય મર્યાદામાં, નિયત સમય મર્યાદામાં નિકાલ થાય આ માટે જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ કરવામાં આવશે. ડાંગ જિલ્લામાં મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તે અનુસાર તારીખ 17 નવેમ્બર તથા 23-24 નવેમ્બરના રોજ નાગરિકો મતદાર યાદીમાં પોતાના નામ, સરનામા, નામ કમી સહિતના સુધારા કરાવી શકશે. તેમજ 28 નવેમ્બર સુધી નવા નામ નોંધાવવા સાથે ચૂંટણી કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરવા માટે પણ અરજી કરી શકશે. તેમજ હક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ માટે 24 ડિસેમ્બરની તારીખ નિયત કરવામાં આવી છે. તારીખ 29/10/2024ના રોજ સંકલિત મુસદ્દાની મતદાર યાદી પ્રસિદ્ધ કરેલ છે. જે સંકલિત મુસદ્દાની મતદાર યાદીમાં કોઈને હક દાવા કે વાંધા અરજીઓ હોય તો તે 29/10 થી 28/11 સુધી એના વાંધા રજૂ કરી શકે છે. તે ઉપરાંત તારીખ 17/11, તારીખ 23/11 અને તારીખ 24/11ના રોજ સંબંધિત મતદાન મથકો પર BLO શ્રી સવારના 10 થી 5 વાગ્યા સુધી હાજર રહેશે. જે દરમિયાન નાગરિકો કે જેમના તારીખ 1/1/2025ના રોજ 18 વર્ષ કે તેથી વધુ પૂર્ણ થતા હોય તે લોકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે. રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ પીએમ કિસાન યોજના તમામ લાભાર્થી ખેડૂતો માટે VCE મારફત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને ગ્રામ્ય કક્ષાએ VCE પાસેથી અથવા સેલ્ફ રજિસ્ટ્રેશનની પદ્ધતિથી ફાર્મર ID માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ અપીલ કરી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત ફાર્મર ID માટેની કામગીરી સરકારશ્રી મારફત ચાલી રહી છે. તેમાં આપણા બોટાદ જિલ્લામાં 87,000 જેટલા ખાતેદાર ખેડૂતો છે અને તેઓની ફાર્મર ID માટે જેમ આધાર IDના આંકડા હોય છે એ જ રીતે ફાર્મર IDના 11 અંકોની નોંધણી માટેની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે અને
દરેક ગામોમાં ગ્રામ્ય કક્ષાએ CSC સેન્ટર ઉપર આપણા VC મારફત એની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. બોટાદ જિલ્લાના PM કિસાનના જેટલા પણ લાભાર્થી ખેડૂત ભાઈઓ બહેનો છે એમને મારી નમ્ર વિનંતી છે કે ગ્રામ્ય કક્ષાએ VC પાસે પહોંચી અને આપની ફાર્મર ID માટેની નોંધણીની કામગીરી પૂર્ણ કરાવી લે. આણંદ જિલ્લાનું નિસરાયા ગામ પાયાની સુવિધાઓ જેવી કે ગટર લાઇન, સ્કૂલ, રોડ, બાગ બગીચા અને CCTV કેમેરાથી ટૂંક સમયમાં સજ્જ થશે. ગામને આધુનિક બનાવવાનું સ્વપ્ન સેવતા ગામના વતની અને હાલ અમેરિકાના રહેવાસી મહેન્દ્ર પટેલે ગામમાં વિકાસના કામો માટે 100 કરોડના રકમની FD કરાવી છે, જેના વ્યાજમાંથી તમામ વિકાસને લગતી યોજનાઓ પૂર્ણ કરવામાં આવશે. સો કરોડ છે, વધારે પણ થાય. પ્લાનિંગ તો અત્યારથી શરૂ થઈ જશે. હજુ એનું ડિટેલ્સ લેવાની છે, પણ થઈ જશે. જે કંઈ કામ માટે પૈસા હતા એ બધાને આપી દીધા છે અને જે કંઈ નવા પ્રોજેક્ટ થશે એનું બજેટ થશે એ પણ આપીશું. દાદા પોતે આર્થિક રીતે ખૂબ સક્ષમ છે, તો દાદાની ઈચ્છા એવી થઈ કે મારો જે પૈસો છે એ ગરીબોના કામમાં આવવો જોઈએ, ગરીબ બાળકોના ભણતરમાં કામમાં આવવો જોઈએ. અને એ રીતે દાદાએ પોતાની આ જે નાણાં છે એ ગામ લોકો માટે, ગરીબ બાળકો માટે આપવાનું નક્કી કર્યું. અને દાદાનું સ્વાગત કરવા માટે સૌ કોઈ યુવાનો, આગેવાનો, માતાઓ, બહેનો ક્યારની સવારથી તત્પર છે કે ક્યારે દાદા આવે અને અમે દાદાના ચરણ સ્પર્શ કરીએ અને દાદાની સાથે ફોટો પડાવીએ અને દાદાનું સન્માન કરીએ. આ પરિસ્થિતિ અત્યારે ગામમાં છે. રાજ્યમાં ઘણી શાળાઓમાં હજી દિવાળીની રજાઓ ચાલી રહી છે અને ફરવાના શોખીન એવા ગુજરાતીઓ ફરવા માટે વિવિધ સ્થળોએ જતા હોય છે. ત્યારે આજે આપણે જોઈશું ગુજરાતની જ એવી કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો અને જાણીશું ઇકો ટુરિઝમ સાઇટ વિશે, જે હાલ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અરે વાહ! આ કુદરતી સુંદરતાથી ભરપૂર વહેતો ધોધ, લીલી હરિયાળી, ડુંગરો અને એમાં લોકો કેવી મજા માણી રહ્યા છે. આપને જાણવાની આતુરતા હશે કે આ કઈ હરવા ફરવાની જગ્યા છે. તો આપને જણાવીએ કે આ આપણું ગુજરાત જ છે. સુરત તથા તાપી જિલ્લામાં ઘણા કુદરતી સૌંદર્યથી ભરપૂર ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે. સુરતમાં દેવઘાટ, કેવડી ડેમ સાઇટ, બાણભા ડુંગર છે, તો તાપી જિલ્લામાં અંબિકા નદી કિનારે પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે, જ્યાં આ દિવાળીની રજાઓમાં ઘણી સંખ્યામાં લોકો પરિવાર સાથે અહીંના કુદરતી સૌંદર્યને માણવા આવ્યા. અમે વારંવાર આ ઇકો ટુરિઝમની મુલાકાત લઈએ છીએ પદમ ડુંગરીની, કેમ કે બહાર બહુ ભીડ હોય છે અને લોકો પણ બહુ પડાપડી કરતા હોય છે, પણ અહીંયા તો એકદમ કુદરતના ખોળે રહેવાનું અમને બહુ ગમે છે. ગઈ વખતે તો અમે રાત પણ રોકાણા હતા, તો રાતનું વાતાવરણ પણ અતિશય આનું સુંદર છે અને બહુ સરસ મજા આવી. બહાર બધું રશ હોય છે અને દિવાળીના વેકેશન એટલે સ્પેન્ડ કરવા માટે અમે વ્યારાની નજીક જ પદમ ડુંગરી અહીંયા આવ્યા છે, તો થોડું નેચરની વચ્ચે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ એ હિસાબે. વન વિભાગ તરફથી પણ ઘણો સહકાર મળી રહ્યો છે. અહીં સુવિધાઓ તો રહેવાની છે, પછી રેસ્ટોરન્ટ છે, જમવાની, અને લોકો દિવાળીના સમયમાં અવર જવર ઘણું થાય છે. અહીં થતી એક્ટિવિટી તેમજ વહેતું નદીમાં નાહવાની મજા, તેમ છતાં અહીં નજીકમાં આવેલા પ્લેસ એવા આંબાવાડી છે, એવા ઘણા પ્લેસ છે ઇકો ટુરિઝમ માટેના જે વિઝિટ કરવા જોઈએ. ફાઇનાન્શિયલી પણ આપણે વાત કરીએ તો અહીં સારો એવો વ્યવસ્થિત આપણે પેકેજ જે આપણે નિર્ણય કર્યો હોય એ અહીંયા સરસ મજાનું સસ્તું પડે એ રીતનું પણ છે. આપણે શહેરી લાઈફમાં આપણને આ બધી કશું પડી ના હોય અને ખબર બી ના હોય, અને છોકરાઓ આજકાલની છોકરાઓની શું લાઈફસ્ટાઈલ છે કે સ્કૂલે ગયા, મોબાઈલમાં જોયું, અને તમે જુઓ છો કે અહીંયા કોટેજના નામ બી પક્ષીના નામે આપેલા છે, એટલે એ લોકોને બી આમ થોડુંક કુતૂહલ થાય અંદર કે આ શું પપ્પા, આ શું બનેલું છે, આ શું છે, એટલે એમના બી નેચર વિશે આપણે કંઈક જાણકારી આપી શકીએ ને એમને ઈચ્છા બી થાય કે એ લોકો આવી રીતે આપણી જેમ એક્સપ્લોર કરી શકે.
જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢના સક્કરબાગમાં આ દિવાળીની રજાઓના સમયમાં લોકોએ રેકોર્ડ બ્રેક સંખ્યામાં મુલાકાત લીધી. નાના મોટા સૌ સક્કરબાગની ચોખ્ખાઈ, અહીં નવા આવેલા પ્રાણીઓ પક્ષીઓને જોઈ આનંદિત થઈ ગયા. સક્કરબાગમાં સરસ પક્ષીઓ છે, પ્રાણીઓ છે અને વ્યવસ્થા પણ બહુ સરસ છે. અહીંયા આગળ ઉંમરલાયક માણસો માટે પણ ગાડીની વ્યવસ્થા છે. ચોખ્ખાઈ પણ બહુ સરસ છે અને આવી ચોખ્ખાઈ હોવી જોઈએ. સારું તો સારું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે થઈ રહેલું છે. છેલ્લા 2 દિવસની અંદર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર અંદાજે 25,000 જેટલા મુલાકાતીઓએ સક્કરબાગની મુલાકાત લીધેલી છે, જેમાં ગઈકાલે 12,000 જેટલા પ્રવાસીઓ હતા અને પરમ દિવસે 13,000 જેટલા પ્રવાસીઓ હતા. આજે પણ ખૂબ સારો પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી કપાસના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ માત્ર ઉના, ગીર ગઢડાના વિસ્તારોમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન વધુ જોવા મળે છે. ખેડૂતોના મતે કપાસની ખેતી ખર્ચાળ બની છે અને કપાસમાં આવતા રોગે ખેડૂતોને અન્ય ખેતી કરવા તરફ મજબૂર કર્યા છે. તો કેટલાક ખેડૂતોના મતે મજૂરોની સમસ્યા અને તેમની સામે બજારમાં કપાસનો ભાવ પણ જવાબદાર છે, કારણ કે વર્ષોથી કપાસનો બજાર ભાવ 1200 થી 1300 રૂપિયા જ છે. કપાસનું વાવેતર ઘટવા માટે કૃષિ નિષ્ણાંતો ખેડૂતોની ઉદાસીનતા સહિત અનેક કારણો દર્શાવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતની વાત કરીએ અથવા વૈશ્વિક વાત કરીએ તો કપાસનો પાક ખૂબ જ મહત્ત્વનો અર્થતંત્ર માટે અને આર્થિક રીતે પણ રોકડીયો પાક ગણાય. ગુજરાતમાં છેલ્લા 10-15 વર્ષના જો ડેટા જોઈએ, બીટી કપાસ પછી એક વેવ આવી હતી કે કપાસનું ખૂબ મોટું ઉત્પાદન અને એરિયા પણ વધ્યો હતો. 23-24ના આંકડા જોઈએ તો લગભગ 13,000 હેક્ટર જેટલું. એટલે આ જે આંકડાઓ બતાવે છે એ ખાસ કરીને કપાસમાં ખેડૂતોની ઉદાસીનતા બતાવે, કારણ કે એની પાછળના 2-3 કારણો જવાબદાર છે. એક તો કપાસનો પાક પહેલાં જ્યારે ઉત્પાદન આપતો એની અંદર પ્રશ્નો ખૂબ ઓછા હતા. હાલની સમસ્યાઓમાં ગુલાબી ઈયળ, રોગ જીવાતના પ્રશ્નો દિવસે દિવસે વધ્યા અને મજૂરી, અને એની સામે માર્કેટમાં જે રેટ હોવા જોઈએ 1400-1500 રૂપિયા જ ભાવ મળે મણના, તો ખેડૂતો માટે એક આર્થિક રીતે પણ ખૂબ મોટું બોજારૂપ બને. તેને કારણે જે કપાસનો પાક છે તો કપાસના પાકમાં જઈને સારો પૂળો મળવો જોઈએ તે નથી મળતો અને અન્ય પાક માટે જોગવાઈ થઈ શકે છે. અને બીજું કારણ એ છે કે જે ઘણા વર્ષોથી 4-5 વર્ષથી જે પિંક બોલમ ગુલાબી ઈયળનો એટેક ઘણો બધો આવે છે, તો એના કારણે કપાસ કરતા ખેડૂતો ઓછા થયા છે. પછી મજૂરની અછત દિવસે દિવસે વધતી જાય છે, એ પણ કારણ છે. ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બીજી જીત મેળવી છે. મંગળવારે રમાયેલા મેચમાં ભારતે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું છે. શ્રેષ્ઠ સ્ટ્રાઇકર દીપિકાના 2 શાનદાર ગોલને કારણે ટીમને શાનદાર જીત મળી છે. ભારતે પ્રથમ હાફમાં 2-0થી સરસાઈ મેળવી લીધી હતી. સંગીતા કુમારીએ 3જી મિનિટે જ ગોલ કરીને ભારતને આગળ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રથમ મેચમાં ભારતે મલેશિયાને 4-0થી હરાવ્યું હતું. ભારત હવે તેની આગામી મેચ આવતીકાલે થાઇલેન્ડ સામે રમશે. વાત કરીએ ક્રિકેટની તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાશે. 4 મેચની T20 શ્રેણીમાં 1-1થી બરાબરી છે. પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ 61 રનથી જીત મેળવી હતી, તો બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વાપસી કરી હતી. ભારતને 3 વિકેટે હરાવ્યું હતું. હવે ત્રીજી મેચ સેન્ચુરિયન મેદાન પર રમાશે. બંને ટીમો માટે શ્રેણીમાં લીડ મેળવવાના ઈરાદા સાથે તેઓ મેદાનમાં ઉતરશે. જો કે ત્રીજી T20ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થવાની હતી, પણ હવે 1 કલાક મોડી એટલે રાતે 8:30 વાગે શરૂ થશે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.